ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા GPSSB દ્વારા એન્જિનિયરિંગની રિક્રુટમેન્ટ આવી છે. સ્પેશિયલી અધિક મદદનીશ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3ની રિક્રુટમેન્ટ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની મેઇન વસ્તુ જોઈ લઈએ તો ડેટ્સ છે 11/4/2014 શરૂ થશે અને લાસ્ટ ડેટ છે 2/5/2026. અપ્લાય કરવાની તારીખ છે અપ્લાયની તારીખ અને ટોટલ ફીસ છે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ. લાયકાત અને ભરવાપાત્ર જગ્યાઓ વિશે જોઈ લઈએ તો જગ્યાઓ સારી એવી છે. ટોટલ 200 જેટલી જગ્યા છે અને સ્પેસિફિક ફિલ્ડ છે ઇલેક્ટ્રિકલ્સની. તો જે લોકોએ પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકો માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આગળ જોઈએ ફીઝની વાત કરીએ તો ફીઝમાં જનરલ કેટેગરીને ફી ભરવાની છે અને SC, ST, SEBC અને EWS આ ઉમેદવારોને તથા PWની ફી ભરવાની રહેતી નથી. બરાબર છે. ફી ઓનલાઈન ભરવાની છે. કેટલી હતી? ₹100 મેં કીધી તે. શૈક્ષણિક લાયકાત અને એજ લિમિટ વય મર્યાદા. તો શૈક્ષણિક લાયકાતમાં પોસ્ટ છે સૌથી પહેલાં અધિક મદદનીશ ઇજનેરની એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ છે ઇલેક્ટ્રિકલવાળા માટે. જો તમે ડિપ્લોમા કરેલું હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, બરાબર, કોઈ પણ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી કે પછી કોઈ પણ યુનિવર્સિટીમાંથી, તો તમે એલિજિબલ છો. બરાબર. ગ્રાન્ટેડ કોલેજમાંથી, યુનિવર્સિટીમાંથી તમે શું કરેલું હોવું જોઈએ? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. અને બીજી વસ્તુ કે બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ એટલે કે કમ્પ્યુટર ચલાવતા તમને આવડવું જોઈએ. કેન્ડિડેટ સેલ્ફ પાસીસ એડિક્વેટ નોલેજ ઓફ ગુજરાતી, હિન્દી અથવા તો બંને એટલે કે ગુજરાતી અથવા હિન્દીમાંથી કોઈ પણ એક ભાષા આવડવી જોઈએ અથવા તો બંને ભાષા આવડવી જોઈએ. બરાબર છે. વય મર્યાદા છે 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ એટલે કે 33 વર્ષથી નીચેના દરેક લોકો અપ્લાય કરી શકે છે. ઓકે. આમાં જે કમ્પ્યુટર એલિજિબિલિટી ટેસ્ટ છે, કમ્પ્યુટર એલિજિબિલિટી જે છે એમાં જો તમારું 10થમાં અને 12થમાં જો કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ પણ તમે ભણેલો હશે, કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ, બરાબર, તો પણ ચાલશે. અને બીજું, કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ ત્યારે ના ભણ્યો હોય ને તો એન્જિનિયરિંગમાં તો તમે એઝ અ સબ્જેક્ટ કમ્પ્યુટર ભણ્યા જ છો. બરાબર છે. એન્જિનિયરિંગમાં એટલે એ વસ્તુ ચાલી જશે. બહારથી બીજું કોઈ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. બરાબર. તો શૈક્ષણિક લાયકાત થઈ ગઈ. વય મર્યાદા ક્યારથી નિર્ધારિત થાય છે તો એની ડેટ આપેલી છે 2/5/2026ના રોજ. તમારી ઉંમર કેટલી છે? બરાબર. 2/5/2026ના રોજ તમારી ઉંમર કેટલી છે? જો 33થી ઓછા હોય તો તમે એલિજિબલ છો. મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા ડિટેલ્સ આપેલી છે. બરાબર. કંઈ બહુ ખાસ અલગ નથી, જોઈ લેવું. બીજી મહત્વની વસ્તુઓ, ફિઝિકલી હેન્ડીકેપ માટે તમે કોઈ ફિઝિકલી હેન્ડીકેપ હોય તો કઈ કેટેગરીમાં આવો છો એ ખાસ કરીને જોઈ લેજો. બરાબર છે. અને કઈ કેટેગરી એલિજિબલ છે. બરાબર. 5 ટાઈપની છે, A, B, C, D અને E. 5 ટાઈપની હેન્ડીકેપ કેટેગરી છે. પછી આગળ આપણે મેઇન વસ્તુ જોઈ લઈએ કે જે એક્ઝામ છે તેનું સ્ટ્રક્ચર શું છે અને કેવી રીતે કન્ડક્ટ થવાની છે એક્ઝામ. એજ લિમિટ અહીંયા આપેલી છે એક્ઝેક્ટ. બરાબર છે. મહત્તમ વય મર્યાદા. સામાન્ય કેટેગરીના જો મહિલા ઉમેદવાર હશે તો 5 વર્ષની છૂટછાટ છે. મહત્તમ 45 વર્ષની મર્યાદા. મહત્તમ કેટલી છે તો કે 45 યર્સની છે મેક્સિમમ. બરાબર. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા માટે 10,
શારીરિક અશક્તતા માટે એટલે કે PWD વાળા માટે 10 વર્ષ અને PWD જો ફિમેલ હોય તો તે લોકો માટે 15 વર્ષ અને મેક્સિમમ છે અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા તેમના માટે છે ટોટલ 20 વર્ષની. બરાબર. માજી સૈનિક કોઈ હોય તો તેમના માટે કેટલી છે તો કે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ. બરાબર. કમ્પ્યુટરનું નોલેજ તો કમ્પ્યુટર વિશે મેં તમને પહેલાં જ કહી દીધું છે. બરાબર છે. બેઝિક નોલેજ હોવું જોઈએ કે પછી ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય કંઈ પણ વસ્તુ હશે તો ચાલશે. ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો કે પછી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં મુજબ વસ્તુ ધોરણ 10માં કે 12માં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ. બરાબર. આ વસ્તુ મેં ઉપર જ તમને કહી દીધી. હવે સૌથી મેઇન વસ્તુ જેમાં તમને ઇન્ટરેસ્ટ હશે તે છે પગાર ધોરણ એટલે કે સેલેરી. તો સેલેરી કેટલી મળશે તો સેલેરી છે 49,600. કેટલા વર્ષ માટે 5 વર્ષ માટે ફિક્સ તમને 49,200ની સેલેરી મળશે. બરાબર. અરજી કરવાની રીત ને આપેલી છે. ઓબ્વિયસલી છે કે ઓજસ પર જ આપણે એપ્લિકેશન કરવાની હોય છે આપણી ગુજરાતની. પરીક્ષા પદ્ધતિ અને તેની પસંદગી પ્રક્રિયા આપેલી છે. હવે મેઇન વસ્તુ કે એક્ઝામ પેટર્ન શું છે તો પોસ્ટ જનરલ અવેરનેસ છે સૌથી પહેલું સિલેબસમાં અને જનરલ નોલેજ. બરાબર એટલે કે જીકે. ટોટલ કેટલા માર્કનું છે 35 માર્કનું છે અને એક્ઝામનું મીડિયમ હશે ગુજરાતી. બીજું છે ગુજરાતી ગ્રામર એ 20 માર્કનું છે. ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજ એ પણ કેટલાની છે 20 માર્કની છે. તો જનરલ આપણું 35 અને 40 એટલે કે 75 માર્ક્સ. 75 માર્ક્સ કેવા છે જનરલ ટોપિક્સના છે. બરાબર. પછી જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ પણ કેટલાનું છે 25 માર્કનું. એટલે આ થઈ ગયું ટોટલ 100 માર્ક્સ જે જનરલ છે. અને ટેકનિકલ છે તે કેટલાનું છે 100 માર્કનું છે. એ તમારું જે એન્જિનિયરિંગના પ્રશ્નો હશે તે ટેકનિકલ પ્રશ્નો તમને પૂછ્યા હશે. રિક્વેસ્ટિક નોલેજ ઓફ ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે આનામાં તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રશ્નો પૂછાશે. બરાબર. તો આ થયું બીજું 100 માર્કનું. એ રીતે ટોટલ 200 માર્ક્સનું તમારું પેપર આવશે. જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ એનો ડિટેલમાં સિલેબસ આપેલો છે. તો જનરલ મેન્ટલ એબિલિટી અને ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને ગુજરાત, કલ્ચર ગુજરાત અને ઇન્ડિયાનું, જિયોગ્રાફી ઇન્ડિયા અને ગુજરાતની, સ્પોર્ટ્સ એટલે કે કરંટ અફેર્સ બેઝ હશે મોસ્ટલી. પછી ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટ એટલે કે ઇન્ડિયાની અને ગુજરાતની બંને, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આમાં બેઝિક ક્વેશ્ચન હશે અને પ્લસ થોડું ઘણું જે કરંટ અપડેટ હશે તે આવશે. પછી કરંટ અફેર્સ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સવાળા. તો આ છે મુખ્ય આપણો જે જનરલ અવેરનેસનો પાર્ટ છે તેમાં. આ શું છે મેથેમેટિક્સ અને રિઝનિંગ છે નોર્મલ. આપણે યુટ્યુબ ચેનલ પર એનું ફાઉન્ડેશન કોર્સ ચાલે જ છે. થોડું ઘણું બેઝિક પણ તમે કરી લીધું તો 25માંથી સારા એવા માર્ક્સ તમે ખેંચી લેશો. આ 100 માર્ક્સ તમારા હાથમાં જ છે. બીજું એના પછીના જે 100 માર્ક્સ છે તમારું એન્જિનિયરિંગ સારું ગયું છે તો એ પણ તમારા હાથમાં જ છે. બરાબર. અને જગ્યા સારી એવી છે 200 જેટલી જગ્યાઓ છે. તો ઓપોર્ચ્યુનિટી કેવી છે મોટી છે. બરાબર. ટેકનિકલવાળા માટે કેમ કે આમાં ભીડ ઓછી હશે. બરાબર. એપ્લિકેશન કેવી હશે લિમિટેડ હશે. એવું નહીં થાય કે 10-20 લાખ લોકોના ફોર્મ પર આવી ગયા. બરાબર. એ રીતની કોઈ પણ વસ્તુ નહીં આવે અને સેલરી પણ કેવી છે સારી છે. તો આ વાત હતી આપણી જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ભરતી આવી છે તેની. બીજી એક પણ ભરતી આવેલી છે તે છે CRPFની કોન્સ્ટેબલમાં અને એ છે 10th બેઝ પણ છે.
બરાબર છે. આનો વિડીયો પણ જલ્દી જ આવશે.